એક સુખી સંપન્ન પરિવાર હોય છે. ઘરમાં સાસુ સસરા, બે દીકરા, બે વહુ હોય છે. પરસ્પર એકબીજાને ખૂબ માન અને પ્રેમ હોય છે. એક રાતે સસરાના સપનામાં દરિદ્રતા આવે છે કે આજથી તારા ઘરમાં છે એ લક્ષ્મીજી કાયમ માટે જાય છે અને મારો વાસ થાય છે. સસરા કહે છે કઈ વાંધો નહીં. બીજે દિવસે સવારે વહુ વહેલું ઉઠી અને નાસ્તાની તૈયારી કરે છે. દેરાણી છે એ નાસ્તો બનાવે છે અને જેઠાણી છે એ ચા મૂકે છે. જેઠાણીએ ચામાં બધું જ વ્યવસ્થિત પધરાયું હોય છે, ચા, ખાંડ, ભૂકી, આદુ બધું જ. હવે એવામાં એનું બાળક રડે છે તો દેરાણીને કહે છે જરા તું ચા 5 મિનિટ માટે જોઈ લે નહીં કે હું જરાક બાળકને છાનું રાખી દઉં. દેરાણી કહે છે કઈ વાંધો નહીં. દેરાણીને ખ્યાલ નહીં કે ભાભીએ બધું વ્યવસ્થિત પધરાયું છે, એ પાછું બધું પધરાવે છે. ચા એકદમ જ ગયડી થઈ જાય છે. બંને દીકરા અને સાસુ સસરા જ્યારે નાસ્તો કરવા બેસે છે તો ચા એકદમ ગયડી હોવા છતાં કોઈ કઈ બોલતું નથી. શાંતિથી નાસ્તો કરી બંને દીકરા કામે જતા રહે છે અને સસરાને એ લોકો છાપું વાંચવા માટે બેસી જાય છે. જ્યારે જેઠાણી નાસ્તો કરવા બેસે છે ત્યારે એને એમ થાય છે ઓહો આજે મારાથી ચામાં આટલી બધી ખાંડ વધી ગઈ કે ચા આટલી બધી ગયડી થઈ ગઈ. આ લોકોએ કેમ નાસ્તો કર્યો હશે? એ સાથે દેરાણી બેસે છે તો દેરાણીને પણ ચા એટલી બધી ગયડી લાગે છે. એને એમ થાય છે ઓહો આજે મારાથી એટલી બધી ખાંડ વધી ગઈ. બંને વહુ એકબીજા સાથે વાતો કરવા લાગે છે આજે મારાથી આટલી બધી ખાંડ પડી ગઈ. તો એકબીજા સાથે વાત કરે છે તો કહે છે કે મેં ખાંડ પધરાવી, પેલા કહે છે મેં પધરાવી. એ સમજી અને સસરા પાસે માફી માંગવા જાય છે કે પપ્પા અમને માફ કરજો, આજે અમારા લીધે તમારે ગયડી ચા પીવી પડી. પપ્પા કહે છે કાંઈ વાંધો નહીં, તમે લોકો કામ પતાવો, કે ક્યારેક થઈ જાય એવું. એ સાથે સસરાના સપનામાં પાછા દરિદ્રતા આવે છે કે આજથી હું તમારા ઘરમાં જાઉં છું અને લક્ષ્મીજીનો કાયમ માટે વાસ થાય છે. સસરા કહે છે કેમ તમે જાઓ છો? તો કે તમારા ઘરમાં ચા બાબતમાં પણ જો માથાકૂટ ને કજિયા કંકાસ ન થતા હોય, બંને દીકરા અને તમે શાંતિથી નાસ્તો કરી લેતા હોય, ભૂલ થઈ ગઈ હોય હોવા છતાં, તો મારા ઘરમાં વાસ ન થઈ શકે. ત્યાં હંમેશા લક્ષ્મીનો જ વાસ હોય. એટલે જે ઘરમાં પ્રેમ હોય ને પરસ્પર અને સ્ત્રીઓનું સન્માન કરવામાં આવતું હોય ને એ ઘરમાં હંમેશા લક્ષ્મી જ ટકે, દરિદ્રતા ન ટકે. એ સાથે મારા જાનવી મીઠાણીના રાધે રાધે.